આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પૂરું પાડવાના મોટા મટના ઇજારાની આડમાં મોટા પ્રમાણમાં પશુ જીવોને ક્રૂરતાપૂર્વક ગોંધી રાખી વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ 6 આરોપીઓને પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ જૂનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલ પ્રાણીઓના ખોરાક માટે સરકારી ઇજારા દ્વારા પૂરું પાડવામાં આવતા મોટા મટના ઇજારાની આડમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં પશુ જીવોને એકઠા કરી વાડામાં ક્રૂરતાપૂર્વક રાખવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખવા અને આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી જણાય આવે કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચનાઓ આપવામાં આવેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી જે સાવજ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી જે સાવજ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ રૂડાભાઈ ચાવડા નાઓને સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે જૂનાગઢ ધારાગઢ દરવાજા રોડ ઉપર આવેલ ફરજાના હોલ પાસે આવેલ બેલીમ જમાતના કબ્રસ્તાનની સામે આવેલ ઇબ્રાહીમભાઈ અબુભાઈ બેલીમના ડેલાની અંદર અમુક ઇસમો પોતાના કબજા ભોગવટાની જગ્યામાં મોટા પાયે અબોલ પશુ જીવો નાના મોટા પાડા પાડી તથા ભેંસો એકદમ ટૂંકા દોરડાથી અને હલનચલન ન કરી શકે અને વ્યવસ્થિત શ્વાસ ના લઈ શકે તે રીતે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં હોવાની હકીકત મળેલ હોય. જેથી હકીકતવાળી જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા કુલ 6 ઇસમોએ ડેલામાં તથા ડેલાની અંદર રહેલ ઢાળિયાઓમાં મોટા પ્રમાણમાં નાના મોટા પશુ જીવોને ક્રૂરતાપૂર્વક ગોંધી મોઢા દોરડા વડે ક્રૂરતાપૂર્વક વ્યવસ્થિત શ્વાસ ના લઈ શકે તે રીતે બાંધી કોઈ પશુ ખોરાક કે ચારા પાણીની વ્યવસ્થા પણ નહીં કરી ગેરકાયદેસર રીતે રાખેલ મળી આવતા તમામ પશુઓને સત્વરે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ અને મળી આવેલ ઇસમો પૈકી અશફાકભાઈ હાસમભાઈ બેલીમ કુરેશી રહે જૂનાગઢ વાળાને આટલા મોટા પ્રમાણમાં પશુઓને રાખવા બાબતે પૂછતા મજકૂરે જણાવેલ કે પોતે આ પશુઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવા માટે રાખેલ હોવાનું જણાવતા આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી જે સાવજનાએ ખાતરી કરાઈ કરતા વિશ્વાસ વેજીટેબલ નામની પેઢી પાસે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ફક્ત રોજ આશરે 700 750 કિલોગ્રામ જ મોટું મટન પૂરું પાડવાનો ઇજારો હોય અને તેઓએ આ ઇજાસમાં સંગ્રહાલય બહાર કોઈ જગ્યાએ પશુઓને રાખવાની કે સ્ટોક કરવાની પરમિશન આપેલ ન હોવાનું જાણવા મળતા તમામ ઇસમનો ધોરણસર અટક કરી પશુ પ્રત્યે ઘાતકી પણ અટકાવવાના અધિનિયમ 1960 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની જુદી જુદી કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ.